હેલો દોસ્તો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે છે બેસતું વરસ અને આજે જવાના છીએ ફરવા અને પહેલાં કુળદેવોના દર્શન કરીને હવે નીકળી ગયા છીએ। પહેલાં જશું મૂડી। હેલો દોસ્તો, જો મૂડી પહોંચી ગયા છીએ માંડવરા દાદાના મંદિરે। મૂડી આવતા રહ્યા આ બધા દર્શન કરી હવે જો આ બધા હે અહીંયા હવે જવાનું ચોટીલા। જો જો મારા પપ્પા, આ કાકા, આ દાદા અને આ કાકા આવી ગયા છે માંડવરા મંદિરે। જો પછી અમારા મિત્રો આવી ગયા છે બધા। જો અમારો હિતોના પપ્પા અને હવે જવાનું ચોટીલા, તો વિડીયો સુધી જતા રહેજો। હા આનો હાલો, જો ચોટીલા આવી ગઈ જો પાછળ ડુંગર છે, હવે અહીંયા ચડવાનું છે। વિડીયો સરસ જતા રહેજો। પાર્કિંગની વ્યવસ્થા છે। ચોટીલા અને આમ છે ડુંગર અને આ બધા છે અમારી હારે। જો અમને જેટલા બધા ઠેલા પડ્યા હતા અઠવાડિયું રોકાવાનું હોય। જો હા એને એમ તો એવું જ છું, ભલે માથે બાંધ્યું બે રૂમાલ બાંધ્યા લો। જો ચોટીલા આવી ગયા, હવે જઈશું ડુંગર તરફ। હાઉસફુલ ગળદી હોય છે ને। જો હવે ચોટીલા પહોંચવાય મંદિરે। જો ચોટીલા મંદિર પહોંચી જઈએ હવે। જો આ પબ્લિક બધું અને પલાજી ડુંગર ચડવી હવે બધા ચડ્યા જ છીએ। પરસ્યો વરી ગયો હવે લઈ લો પબ્લિક ફૂલ હાઉસફુલ જો પબ્લિક સર્વે ભક્તો મા ભગવતીના શાંતિપૂર્વક દર્શન કરી શકે એ માટે મંદિર સમિતિને સહયોગ કરશો। શ્રીફળ સ્ટેન્ડમાં જ વધોશો। માનો પ્રસાદ કોઈના પગમાં ન કચરાય તેવી ખાસ કાળજી લેશો। હલો ભૈયા વર્ષે વળી ગયો બધાને ગરમી વધારે આખું જેટલો વજન આમાં
જો ડુંગર ચડી ગયા હવે બહુ ગરમી હતી પબ્લિકે બહુ હતી જોવા પડશે હજી લીખો ને આને અને આ તો બે ગયો છે અને આ બહુ થાકી ગયા નહીં ચડી ગયા ડુંગર હવે ઉતરવાનો છે એટલે રાઉન્ડ દર્શન કરો જોઈ તો જાય અને પૂરતી સામાન્ય સંભાળીને રાખશો. આપના નાના બાળકો ભીડમાં અટવાઈ ન જાય તેની ખાસ કાળજી લેશો. સર્વ ભક્તો મા ભગવતીના શાંતિપૂર્વક દર્શન કરી શકે. હાલે ભલે હાલો જો હવે ડુંગર ઉતરી જાય હવે જવાનું છે ભાડલા જવાનું છે હવે હાલો જો પાણીપુરી ખાવાનો વેટ કરી ગયા બધા ભીખાથી થોડા થોડા તો બહુ થયો છે કારણ કે રાવું એમ પાણીપુરીનો બધા ભીખાથી એક કામ બી ગયો છે આપણે ભૂકા કાઢવી થોડું ઓછું તબિયત ન હારી એટલે હા સ્ટોરીમાં ખાલી સ્ટોરી રીલ કાઢ આવશે જો પાણીપુરી હવે એક ડીશ બોલી બીજી ડીશ આવે છે ઇન્ટર પડી ગયો છે ડીશમાં પરસે વળી ગયો મોણા બેઠો જો બધા આવી ગયા ચા પીવા ચા ના રશિયા હલો ચા પીવા તો એક ના પીધો બે બધા જો એક તો ચા પીતો નથી આ હે જેનો બંધ કરવાનો નહીં હેલો દોસ્તો જો ભાડલા પહોંચી ગયા છે ગેલમાના મંદિરે અને વાગ્યા છે રાતના 7:30 થવાયા છે અને આ છે વાવ આ વાવ બાબરા ભૂતે એક જ રાતમાં ગાળેલી છે અને આ બાબરા ભૂતનું મંદિર છે જો મિત્રો દર્શન કરીને બેસી ગયા છીએ હવે અહીંયા રાત્રિ રોકાવાનું છે અને અહીંયાથી જવાનું છે રેહામિયા મેરડીમાના મંદિરે જે ચોટીલાથી 10 થી 11 કિલોમીટર દૂર આવેલું છે હલો જો ચાનો અત્યારમાં પીવે છે બધા આ ન પીતો હું પીવે છે આ પીવે જો આ પીવે છે પી લીધી છે હવે બીજો ડોઝ જો આ રહી ચા કાન જો આ અત્યારે આયા પાછા ભાડલા ગેલમાનું મંદિર આ સવારનો નજારો છે દર્શન કરીને નીચે આવતી અને હવે જવાનું છે રેહામિયા મેરડીમાના મંદિરે બંને નાખો તો આ દિવસનો નજારો છે આ છે વાવ
જો